નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામણિયા ગુજરાત 20 ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર ધોળકાથી। ધોળકામાં આંગણવાડીની બહેનોએ વિવિધ માંગણીઓ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। ગુજરાતની 1 લાખ આંગણવાડી વર્કર હેલ્પર બહેનોના માનદ વેતન વધારા સહિતની પડતર માંગણીઓ અંગે નિર્ણય કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધિત એક આવેદનપત્ર શુક્રવારે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ધોળકા તાલુકાના પ્રમુખ ભારતીબેન મકવાણાની આગેવાનીમાં ધોળકાના મામલતદાર એસઆર ત્રિવેદીને આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ધોળકા તાલુકાની આંગણવાડીની વર્કર હેલ્પર બહેનો ધોળકા મામલતદાર કચેરી ખાતે ઉમટી પડી હતી। આંગણવાડીની આ બહેનોએ સૂત્રોચ્ચાર કરી પોતાના પડતર માંગણીઓનો સ્વીકાર કરવા માંગણી કરી હતી। આવેદનપત્રમાં તેમણે કરેલી માંગણીઓમાં આંગણવાડીની બહેનોને લઘુત્તમ વેતન આપવું તથા ફ્રેશ સારી ક્વોલિટીના મોબાઈલ આપવા, વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશનની 45 વર્ષની વયમર્યાદા દૂર કરવી, નિવૃત્તિ વયમર્યાદા 60 કરવી, વર્કરના વેતનમાં 75% હેલ્પરને વેતન આપવા, આઈસીડીએસ સિવાયની અન્ય વધારાની કામગીરી ન સોંપવી, આંગણવાડી વર્કરોની પ્રોવિડન્ટ ફંડ, ઈએસઆઈ તથા પેન્શન યોજનાનો લાભ આપવો, આંગણવાડી વર્કરોને ભરપગારી રજા તથા માંદગીની રજામાં વધારો કરવો। ભારતીબેન મકવાણા, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ છું। આજે અમે આવેદન આપ્યું છે, એમાં ઘણી બધી માંગણીઓ છે। અમારી પગાર વધારાની છે, પેન્શન યોજનાની છે, મોબાઈલની છે, પછી જે વધારાની કામગીરી અમારી પાસે કરાવે છે એનું વેતન પણ અમને મળતું નથી। પગાર બિલો, અમારા જે મસાલા બિલો છે એ પણ ટાઈમે થતા નથી, ગેસના બિલો નથી થતા, મકાન ભાડા 2 વર્ષથી થતા નથી, 2 વર્ષથી અમારા ગેસના બિલો નથી થતા। એટલે જો ટાઈમે અમને કહીશું જે અમારા બિલો ના મળે તો અમે કરીએ છીએ 10,000ની અંદર કશું જ થતું નથી। લઘુત્તમ વેતન જો સરકાર આપતી હોય તો 496 રૂપિયા જે અમારું લઘુત્તમ વેતન છે એ પ્રમાણે અમને કશું જ મળતું નથી। એટલે બહેનો નારાજ છે। અને બીજું કે મોંઘવારી દરથી વધતી જાય છે, એટલે અમે પણ જો સ્ત્રી સશક્તિકરણમાં આવતા હોય તો અમે પણ આંગણવાડી વર્કરો પણ અમે આવીએ છીએ અને અમે પાયાના કામ કરીએ છીએ અને અમે બાળકોનું ભવિષ્ય ઘડીએ છીએ। તો અમારા બાળકોના લેવલથી પણ અમને એવું માન હોવું જોઈએ કે ભાઈ અમે લઘુત્તમ વેતનથી અને અમારું પેન્શન યોજના અમે જ્યારે છૂટા થઈએ ત્યારે અમને કંઈ પણ મળતું નથી। અત્યારે જો સિસ્ટમ ચાલુ થઈ એની અંદર પણ એવું જ છે કે જે પેન્શન યોજનામાં જે અમારા જેટલા પૈસા જમા થયા હોય એ પ્રમાણે જ અમને પૈસા મળે છે, બાકી અમને કશું જ મળતું નથી છૂટા થયા પછી અમને પેન્શન રૂપી કોઈ પણ 1 રૂપિયો મળતો નથી અને એ પણ અમારે કેટલા બધા વર્ષો સુધી અમારે એની રાહ જોવી પડે છે। આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા।